હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું રગડાવાળી પાણીપુરી. તો એના માટે એક વાટકી સૂકા વટાણા લઈ લઈશું અને વટાણાને 4 થી 5 કલાક માટે આપણે પલાળી દઈશું. તો 4 થી 5 કલાક પછી આપણે જોઈએ છીએ તો વટાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો આને આપણે 4 થી 5 વાર ધોઈ લઈશું અને આપણે રગડો બનાવવાનો છે તો કુકરમાં આને બાફવા મૂકી લઈશું. તો રગડો બાફવા માટે આપણે 4 ગ્લાસ પાણી લઈ લીધું છે અને પાણી થોડું થોડું ગરમ થઈ ગયું છે. તો આની અંદર આપણે વટાણા એડ કરી લઈશું. તો વટાણા જોડે આપણે બટાકા પણ બાફી લઈશું. બટાકા મેં 4 નંગ લીધા છે. થોડું મીઠું ઉમેરી લઈશું અને થોડી હળદર પણ એડ કરી લઈશું. વટાણા અને બટાકાને બાફતી વખતે જ આપણે હળદર એડ કરી લઈશું જેથી કલર એકદમ સરસ આવશે. હવે આપણે આની 4 સીટી વગાડી લઈશું જેથી એકદમ સરસ રીતે બફાઈ જશે. બટાકા અને વટાણા બફાય છે ત્યાં સુધી આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરી લઈશું. તો એના માટે મેં પહેલાંથી જ કોથમીર, ફુદીના, મરચાં, આદુ, લીંબુ આ બધું રેડી કરી લીધું છે અને કોથમીર અને ફુદીનાને આપણે ધોઈ લઈશું. પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર ધોયેલી કોથમીર એડ કરી લઈશું, ફુદીનાના પાન એડ કરી લઈશું, આદુ લઈ લઈશું, 5 થી 6 કટ કરેલા મરચાં લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું, સંચળ એડ કરી લઈશું, 2 નંગ લીંબુ એડ કરી લઈશું. લીંબુ આપણે થોડું વધારે એડ કરીશું. થોડી ખટાશ હશે તો વધારે સ્વાદ આવશે પાણીનો. મને થોડું લીંબુ વધારે ગમે છે, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. આની અંદર થોડું આપણે પાણી એડ કરી લઈશું અને આને આપણે પીસી લઈશું. તો હવે આપણે જોઈએ છીએ તો એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે. તો હવે આપણે પાણી બનાવવા માટે આપણે 4 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું. તો 4 ગ્લાસ જેટલું મેં ઠંડુ પાણી લઈ લીધું છે અને આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ આની અંદર એડ કરી લઈશું અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાણી તૈયાર થઈ ગયું છે. તો આની અંદર થોડા મસાલા એડ કરી લઈશું. થોડો પાણીપુરીનો મસાલો એડ કરી લઈશું, થોડો ચાટ મસાલો એડ કરી લઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણું પાણી એકદમ પાણીપુરીનું તૈયાર થઈ ગયું છે, એકદમ ચટપટું. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું. તો એકદમ પાણી તૈયાર થઈ ગયું છે. પાણી એટલું સરસ તૈયાર થઈ ગયું છે કે આપણે એકદમ મહીન પીસ્યું હતું એટલે આને ગળવાની બી કોઈ જરૂરત નથી. તો હવે આપણે રગડાને ચેક કરીશું કે ચડી ગયો છે કે નહીં. થોડો બરફ એડ કરી દઈશું જેથી પાણી એકદમ સરસ ઠંડુ થઈ જાય. આપણે હવે જોઈએ છીએ તો 5 સીટીની અંદર આપણા બટાટા અને વટાણા બંને સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે આમાંથી બટાકા કાઢી લઈશું અને તેની છાલ કાઢી લઈશું અને હવે આપણે રગડો બનાવવાની તૈયારી કરીશું. તો રગડાને તીખો બનાવવા માટે આપણે તીખી ચટણી બનાવી લઈશું. જેના માટે કોથમીર લઈ લઈશું, થોડા મરચાં લઈ લઈશું અને આને પીસી લઈશું. થોડું મીઠું એડ કરી લઈશું અને આને પીસી લઈશું. આને તીખું કરવા માટે જ બનાવવાનું છે એટલે વધારે મસાલા રાખવાના નથી. તો ચલો ફટાફટ આને પીસી લઈશું. તો ચટણી એકદમ પીસાઈ ગઈ છે. તો રગડો બનાવવા માટે એક પેન લઈ લઈશું અને એની અંદર
3 ઢોકળી જેટલું તેલ એડ કરી લઈશું. તો રગડો બનાવવા માટે આપણે હિંગ નાખી લઈશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું. મસાલાને મિક્સ કરી લઈશું અને આની અંદર રગડો એડ કરી લઈશું. આની અંદર રગડાને એડ કરી લઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર બાફેલા બટાકા બી એડ કરી લઈશું અને તેને ભાગી લઈશું. અને બટાકા અને વટાણાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બટાકા અને વટાણા સરસ રીતે મેશ થઈ ગયા છે. તો આની અંદર આપણે જે તૈયાર કરેલી હતી ચટણી ગ્રીન એ એડ કરી લઈશું. તો તૈયાર કરેલી ચટણી એડ કરી લઈશું. આનાથી જ એકદમ રગડાનો ટેસ્ટ આવશે, એકદમ મસ્ત સ્પાઇસી બનશે. સાથે મેં લસણની ચટણી બી બનાવી છે, એને બી એડ કરી લઈશું. થોડો મરી પાવડર એડ કરી લઈશું, થોડો જીરા પાવડર એડ કરી લઈશું અને લાસ્ટમાં મીઠું એડ કરી લઈશું. મીઠું આપણે પહેલાં બી નાખી દીધું તો થોડું ઓછું નાખીશું. અને જે આપણે પાણી તૈયાર કર્યું હતું એ જ આ રગડામાં એડ કરવાનું છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું એટલે એકદમ આપણો બાર જેવો જ રગડો બનીને રેડી થશે. તો જે આપણે પાણીપુરીનું પાણી બનાવ્યું છે એ જ આમાં એડ કરવાનું છે. હજુ થોડી જરૂર છે તો આની અંદર એડ કરીશું. આનાથી જ રગડાનો એકદમ સરસ ટેસ્ટ આવશે. રગડાને આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું એટલે એકદમ સરસ મસાલાઓની સુગંધ અંદર ભળી જશે અને એકદમ મસ્ત રગડો તૈયાર થઈ જશે. તો 5 મિનિટ માટે આને ચડવા દઈશું, ગરમ થવા દઈશું. તો હવે આપણો રગડો એકદમ ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયો છે. દેખાય છે ને એકદમ બહાર જેવો જ, એકદમ ચોખ્ખો ઘરનો હેલ્ધી. વાર તો એટલો બધો સારો નથી હોતો તો આપણે આ રીતે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. તો રગડો બનીને એકદમ રેડી થઈ ગયો છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે. તો હવે આપણે રેડી કરી લઈશું. આની ઉપર લસણની ચટણી એડ કરી લઈશું, લીંબુ એડ કરી લઈશું, લાસ્ટમાં કોથમીર એડ કરી લઈશું. તો એકદમ બહાર કરતાં બી સરસ રગડો બનીને રેડી થઈ ગયો છે. તો રગડો બી તૈયાર થઈ ગયો છે, પાણી બી તૈયાર થઈ ગયું છે. ગળી ચટણી બી મેં પહેલાંથી જ તૈયાર કરી લીધી છે. જો તમારે આની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરો. સેવ તૈયાર કરી લીધી છે, ટામેટાં કટ કરેલા, ડુંગળી કટ કરેલી, ગ્રીન ચટણી. હવે આપણે બધી જ રગડાની સામગ્રી તૈયાર કરી લીધી છે. તો હવે આપણે ગરમ ગરમ ખાઈ લઈશું. એકદમ સરસ પાણીપુરી તૈયાર થઈ ગઈ છે ખાવા માટે. તો પાણીપુરી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. નવી નવી રેસીપીઓ આપણે લઈને આવતા રહીશું. તમને મારી રેસીપીઓ ગમતી હોય અને યુટ્યુબમાં હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, ફેસબુક ઉપર ફોલો કરી લો અને મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં.